મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ। ખરેખર મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા દીર્ઘદ્રષ્ટા નેતા વિશે કે જેમણે પોતાના કાર્ય દ્વારા ઉત્તર ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં નવો એક પાયો નાખ્યો છે। એ એટલે આપણા શ્રી શંકરભાઈ ચૌધરી છે। મિત્રો માત્ર ગુજરાતમાં જ નહીં, ભારત પણ આજે એક એવા યુગમાં પ્રવેશી રહ્યું છે કે જ્યાં કૃષિ અને પશુપાલન હવે પરંપરા પર નહીં પણ ટેકનોલોજી પર આધાર રાખે છે અને એ ટેકનોલોજીનો ગહનતાથી અભ્યાસ અને સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણા ચેરમેન સાહેબ હાલમાં બ્રાઝિલની યાત્રાએ ગયા। હવે તમે વિચારશો કે બ્રાઝિલ જ કેમ? તો મિત્રો બ્રાઝિલ એ વિશ્વમાં એક એવા દેશોમાં આવે છે કે જેણે પશુપાલન ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ સર્જી છે। સાયન્સ આધારિત બ્રીડિંગ ટેકનિક્સ, જીન અપગ્રેડેશન, એડવાન્સ સેવન ટેકનોલોજી, આ બધું શંકરભાઈએ ન માત્ર જોયું પણ ભારત માટે કેવી રીતે ઉપયોગી બને તે વિચાર્યું પણ। શંકરભાઈએ ખૂબ જ સ્પષ્ટ દ્રષ્ટિકોણ આપ્યો છે કે બ્રાઝિલ જે વિકાસ માટે 70 વર્ષ લીધા એ આપણે 10 વર્ષમાં કરી શકીએ। જો આપણો દ્રઢ સંકલ્પ હોય અને યોગ્ય દિશામાં આગળ વધીએ તો એ શક્ય છે। સૌરાષ્ટ્રથી લઈને સાબરકાંઠા સુધી, બનાસકાંઠાથી લઈને બાડમેર સુધી જ્યાં જ્યાં પશુપાલકો છે એ સૌ માટે આ અભ્યાસ એક આશાનું કિરણરૂપ સાબિત થશે એવો મને વિશ્વાસ છે। મિત્રો શંકરભાઈનો સંદેશ છે કે હવે આપણા ખેડૂતો અને પશુપાલકોને માત્ર પરંપરાગત રીતોથી જ નહીં ચાલવાનું જ નથી પણ હવે તેમને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સશક્ત બનવાનો સમય આવી ગયો છે। તેઓ હવે ફક્ત દૂધદાતા જ નથી પણ ટેકનોલોજી સંચાલિત પ્રોડ્યુસર છે અને એ માટે બનાસ ડેરી હવે માત્ર દૂધની કંપની નથી પણ એ એક ગ્લોબલ એગ્રો ઇનોવેશન હબ બની રહ્યું છે। ચાલો આપણે સૌ મળીને શંકરભાઈના નેતૃત્વમાં નવા યુગની શરૂઆત કરીએ। એમના સંકલ્પ અને દ્રષ્ટિથી પ્રેરણા લઈ આપણે આપણા પશુપાલકોના ઘરમાં ટેકનોલોજી અને આવક બંને લાવીએ। આવો આપણે સૌ કોઈ એક સંકલ્પ કરીએ કે બ્રાઝિલના પથ પર નહીં પણ બ્રાઝિલને પાછળ મૂકીને ભારતે આગવું સર્જન કરવાનું છે। આવનાર સમયની અંદર બ્રાઝિલ છે એ આપણું અનુકરણ કરીને આપણા પથ પર ચાલતું થાય એવું શંકરભાઈ ચૌધરી સાહેબનું સપનું છે। ખૂબ ખૂબ ધન્યવાદ।